હવે 10 વર્ષના બાળકોએ જાતે બેંક એકાઉન્ટ ઓપરેટ કરી શકશે। જી હા, પહેલા બાળકોએ ફક્ત પીગી બેંકોમાં પૈસા કલેક્ટ કરતા હતા, પરંતુ હવે તેઓ બેંક એકાઉન્ટમાં સેવિંગ્સ કરી શકશે। આરબીઆઈનો નવો નિયમ શું છે અને ક્યારથી લાગુ થશે તે જાણીએ। 1 જુલાઈથી આરબીઆઈનો નવો નિયમ લાગુ થશે। હવે આરબીઆઈ 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકોને તેમના માતા-પિતા અથવા ગાર્ડિયનની મદદ વિના પોતાનો બેંક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપશે। આ માટે દરેક બેંક તેના નિયમો અનુસાર બાળકો માટે એકાઉન્ટ ખોલશે અને તમામ ટ્રાન્ઝેક્શન પર નજર રાખશે, જેથી છેતરપિંડી ટાળી શકાય। જો કે બેંકો તેમના નિયમો મુજબ કેટલીક મર્યાદાઓ પણ નક્કી કરશે, જેમ કે કેટલા રૂપિયા જમા અથવા તો ઉપાડી શકાય। હાલમાં નિયમ શું છે તે પણ તમને જણાવી દઈએ તો બેંક ખાતું અથવા ટર્મ ડિપોઝિટ ખાતું માતા-પિતાના નિયંત્રણ હેઠળ હોય છે અને બાળકનું નામ કો એકાઉન્ટ હોલ્ડર તરીકે ઉમેરવામાં આવે છે। હવે તમને સવાલ એ પણ થતો હશે કે શું ઓવરડ્રાફ્ટ ફેસિલિટી મળશે આમાં? આરબીઆઈએ સ્પષ્ટપણે કહ્યું છે કે આવા બાળકોના એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની ફેસિલિટીની મંજૂરી નથી। જ્યારે બાળક 18 વર્ષનું થશે અને ત્યારે બેંક તેની પાસેથી નવી સાઇન અને નવી સંચાલન સૂચનાઓ તેને આપવી પડશે। જો કે એટીએમ અને નેટ બેન્કિંગની ફેસિલિટી પણ બેંક ડિસાઇડ કરશે। હવે શા માટે આ નિર્ણય કર્યો છે? નવા નિર્ણયથી બાળકો હવે નાની ઉંમરથી જ પૈસા અને બેન્કિંગ વિશે શીખી શકશે, ટ્રાન્ઝેક્શનને જાણી શકશે, પોતાનું એકાઉન્ટ જાતે જ મેનેજ કરી શકશે, જેથી તેઓ બચત કરવાનું, પૈસાનું સંચાલન કરવાનું અને સમજદારીપૂર્વક ખર્ચ કરવાનું શીખશે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।